જય માતાજી, જય મામાદેવ। જો 15મી ઓગસ્ટના અમે અમરેલી મેદાનમાં પહોંચી ગયા। ધ્વજવંદન થવાની તૈયારી થાય છે। બધા પોતપોતાની રીતે રેડી થઈને આવી ગયા। પોલીસ જવાનોના મેદાનમાં ગોઠવાઈ ગયા પરેડ માટે, જે એનો આગળનો કાર્યક્રમ છે એના માટે। અને હવે સીએમ સરની બધા રાહ જોવે છે। બધા પોતપોતાની પોઝિશન લઈ લીધી છે। હા, બસ થોડીક જ વારમાં સીએમ સર આવશે એટલે ધ્વજવંદન થશે। 8:55નો ટાઈમ છે, તો બસ હવે થોડીક જ વાર છે। બાકી બધા જે પરફોર્મન્સ કરવાના છે એ લોકો બધા રેડી થઈ ગયા। ગ્રાઉન્ડ મસ્ત મજાનું શણગાર્યું છે, સરસ બધું દેશભક્તિના રંગે રંગાઈ ગયું। હવે જો સીએમ સર આવ્યા છે અંદર, એની એન્ટ્રી થાય છે ને સરસ મજાના ધ્વજવંદનના મેદાન છે ત્યાં પહોંચે છે। હવે તે એ જગ્યા ઉપર પહોંચી ગયા અને ધ્વજવંદન હવે હમણાં થોડીક જ ક્ષણમાં થવાનું છે। અને એ દરમિયાન જે એ લોકોનું આયોજન છે એ પ્રમાણે ત્યારે ધ્વજવંદન થશે ત્યારે એ ઉપરથી હેલિકોપ્ટરમાં બધા ફૂલને નાખવાના હતા, એવી રીતની રિહર્સલ કરતા હતા। તો હમણાં બસ જો ટાઈમ થઈ ગયો છે, એ ધ્વજવંદન કરે અને એની પોઝિશન લઈ લીધી છે અને સરસ મજાનું રાષ્ટ્રગાન શરૂ થઈ ગયું। તો હેલિકોપ્ટર હેલિકોપ્ટર ઉપર ચડીને ફૂલની વરસાદ કર્યો એવો અમને કંઈ હતા ત્યારે। અમારો કાર્યક્રમ પૂરો થયો। હવે અમે મેદાનની બહાર નીકળી ગયા। બહાર જો આવી રીતે પેઇન્ટિંગને કરીને જે એના રોડને રસ્તા છે ત્યાં બધું ડેકોરેશન કર્યું હતું। અમે રોડ ઉપર આવી ગયા, બસની રાહ જોઈ। હવે હમણાં બસ મળે ને સામે પણ એક સ્ક્રીન મૂકેલી છે, તો ત્યાંય બધા અમરેલીના જે પબ્લિક છે જે અંદર જગ્યા નથી એ બહાર સ્ક્રીનમાં આ બધું જોવે છે। સ્ક્રીનમાં અંદરનું બધું બતાવે છે, જે પ્રોગ્રામ ચાલુ છે ને એ બધું। ને આ જો અમરેલી છે, અહીંયા આવી રીતે ડેકોરેશન કર્યું હતું। અમારો પ્રોગ્રામ પૂરો થઈ ગયો અને હવે અમે પાછા પોરબંદર રિટર્ન જઈએ છીએ। અને આ મેદાનમાં અમારે થોડુંક કામ હતું તો અમે પાછા આવ્યા હતા। આ એ જ મેદાન છે, અત્યારે સુમસાન થઈ ગયું છે। પરેડ મેદાનમાં સવારે ભીડ હતી ને એ, તો અમે લોકો ફાઇનલી નીકળી ગયા પોરબંદર જવા માટે। અમરેલીનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો અને અમે પાછા રિટર્ન બસમાં બેસી ગયા અને અમરેલીની બહાર નીકળીએ છીએ। કેટલા દિવસ અમે 7 થી 8 દિવસ અમરેલીમાં રોકાણા ને હવે બધા જો પાછા ઘરે જઈએ। બધા બસમાં બેસી ગયા થાકી। આ અમરેલીમાં એક આ હનુમાનજીનું કંઈક મંદિર છે, કેવી સરસ આમ બધે પાણી નદી છે ને વચમાં આવડી મોટી મૂર્તિ છે। તો આ સીન વિડીયો લેવાની ટ્રાય કરી।